અત્યારે હાલમાં આવી મોટી ખબર, રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે દ્વારકામાં જળતાવડને પગલે છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો છે. અતિ ભારે વરસાદી માહોલમાં ઘરોમાં 3 ફૂટ સુધીમાં પાણી ભરાઈ ગયા છે. તેવામાં દ્વારકામાં ભારે વરસાદને લઈને એનડીએફની ટીમો દોડતી થઈ છે. ગઈકાલે દ્વારકામાં મેઘરાજા ધબધબાટી બોલાવીને રહ્યા છે. ત્યારે સવારના 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં અતિ ભારે વરસાદને પગલે છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે ઘરોમાં 3 ફૂટ જેટલા પાણી ભરાવાથી એનડીઆરએફની ટીમોને દોડતી થઈ છે. બીજી તરફ દ્વારકામાં સિઝનનો કુલ 36 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ભારે અતિ ભારે વરસાદને પગલે શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દ્વારકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની પરિસ્થિતિમાં સામે તંત્ર દોડતું થયું છે. દ્વારકા ગુરુદ્વાર, ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં 3 થી 5 ઇંચ સુધીના પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં કેટલાક લોકોના વાહન પાણીમાં ફસાયા હોવાથી ધક્કો મારીને બહાર નીકળવાની નોબત આવી. આ સાથે દ્વારકા મોટાભાગના વિસ્તારોમાં બહાડો પ્રમાણે પાણીનો ભરાવ થતાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.